જામનગરમાં પીજીવીસીએલ દ્વારા ચોમાસા પહેલા વીજ પુરવઠો નિર્વધી રહે એ માટે પ્રી મોન્સૂન કામગીરીમાં જોર અપાયું છે। જિલ્લાના 55 ફીડરોમાંથી 50 ફીડરોમાં કામગીરી પૂર્ણ થઈ છે। નડતરરૂપ ઝાડ દૂર કરીને શહેરની 11 કિલોવોટ લાઇનોનું પણ સમારકામ હાથ ધરાયું છે। પીજીવીસીએલના અધિકારી જેડી પાણખણિયાએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન નાગરિકોને વીજ વિક્ષેપનો સામનો ન કરવો પડે તે માટે સંસ્થા સંપૂર્ણ તૈયાર છે। સમય સંદેશ ન્યૂઝ જામનગર। હું પાનખણિયા જેડી પાનખણિયા કાર્યપાલક ઇજનેર શહેર વિભાગ 1 જામનગર। અમે એપ્રિલ મહિનાથી જામનગર શહેર 1 હેઠળના વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરેલ છે। જે અંતર્ગત અમારા 55 અર્બન ફીડરો પૈકી 50 ફીડરોમાં મહદઅંશે કામગીરી પૂર્ણ કરેલી છે, જ્યારે બાકીની કામગીરી કાર્યરત છે, જે આગામી 10-15 દિવસમાં ચોમાસા પહેલા પૂરી કરી લેવામાં આવશે। આ કામગીરી હેઠળ અમે 11 કેવી લાઇનમાં ટ્રી કટિંગની કામગીરી, લાઇનના જમ્પર, સ્વિચો મેન્ટેનન્સની કામગીરી કરેલ છે, જ્યારે અંદાજિત 150 જેટલા ટ્રાન્સફોર્મર ઓગમેન્ટેશન કરી નાનામાંથી મોટા કેપેસિટી વધારેલ છે અથવા એને સર્વિસ માટે જૂના ટ્રાન્સફોર્મરને દૂર કરી એનું સંપૂર્ણ મેન્ટેનન્સ કરેલ છે। એ ઉપરાંત 1000 જેટલા બીજા ટ્રાન્સફોર્મરોનું પણ અમે લાઇન મેન્ટેનન્સની કામગીરી કરેલ છે, તેમજ એલટી લાઇનમાં પણ ટ્રી કટિંગ અને જમ્પરો, કેબલ બદલવા, અર્થિંગ રિએક્ટિવેટ કરવા વગેરે કામગીરી કરેલી છે।